જામનગરના એરપોર્ટ રોડ પર તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ ખાતે રાસનગરી નામના નવરાત્રી મહોત્સવમાં ખેલૈયા યુવક યુવતીઓ મોટી સંખ્યામાં ધૂમ મચાવી રહ્યા છે। આ રાસનગરી નવરાત્રી મહોત્સવનું આયોજન સિદ્ધરાજસિંહ ઝાલા, મિહિર બારડ અને દિશા બારડ દ્વારા કરવામાં આવ્યું છે। તેમજ કેતનભાઈ બારડ આ રાસનગરીના આયોજનમાં સતત માર્ગદર્શન આપી રહ્યા છે। ગઈકાલે સોમવારે રાત્રે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની મુલાકાતમાં આયોજક દિશા બારડે જણાવ્યું હતું કે જામનગરના ખેલૈયાઓ દ્વારા આ રાસનગરી મહોત્સવને હોંશે હોંશે વધાવી લેવામાં આવ્યો છે અને દરરોજ સેંકડો ખેલૈયા યુવક યુવતીઓ આ નવરાત્રી મહોત્સવમાં રાસ ગરબા રમવાનો આનંદ માણી રહ્યા છે। આ નવરાત્રી મહોત્સવ વહેલી સવારે 3:30-4 વાગ્યા સુધી ચાલુ રહે છે અને દરરોજ રાત્રે 2 વાગ્યા બાદ અહીં ખેલૈયા યુવક યુવતીઓ અને પરિવારો સાથે આવેલા નગરજનો મંડલી રાસ ગરબાનો આનંદ માણે છે। આ નવરાત્રી મહોત્સવમાં સ્પોન્સર તથા વીઆઈપી મહેમાનો માટે અલગ પ્લે એરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત આ નવરાત્રી મહોત્સવમાં ફૂડ કોર્ટની સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। સાથે સાથે સેલ્ફી પોઈન્ટની પણ સુવિધા રાખવામાં આવી છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની મુલાકાતમાં આયોજક ટીમના દિશા બારડે આપેલી વિગતો પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। આજે અમે લોકો તુલસી એવન્યુ ખાતે આવ્યા છે, ખાસ કરીને 8મું નોરતું છે, આજે સોમવાર છે। આ જ રીતે આપણી સાથે જે આયોજક છે એવા દિશા બારડ આપણી સાથે જોડાયેલ છે। આપણે એમને પૂછશું કે બેન, જે પ્રમાણે મેં જોયું છે આયોજન તો થોડુંક વ્યવસ્થિત છે, આયોજન સારું છે, સ્પોન્સર માટે અલગ વ્યવસ્થા છે, ચીફ ગેસ્ટ માટે અલગ વ્યવસ્થા છે, તો આ બધી વ્યવસ્થામાં છે આજે 8મો દિવસ છે। આ 8 દિવસ તમારા કેવા ગયા છે અને કઈ રીતની આપણે આમાં કંઈક નવું શીખવાનું, કારણ કે તમારું પ્રથમ આયોજન છે। સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ બધાને। જેમ કે તમને બધાને ખબર જ છે કે રાસનગરી જે કે મિહિર બારડ અને સિદ્ધરાજસિંહ ઝાલાએ ઓર્ગેનાઇઝ કરી છે, એ બી ફર્સ્ટ ટાઈમ કરી છે। તો પહેલાં એમને એવું હતું કે શું પબ્લિક અમને પ્રેમ આપશે, રિસ્પોન્સ આપશે, કે પબ્લિકને અમારું જે ગામઠી થીમ છે એ ગમશે કે નહીં ગમે, પણ માતાજીની કૃપાથી અમારા 8 દિવસ પબ્લિક ખૂબ અમને પ્રેમ આપ્યો છે, ખૂબ રિસ્પોન્સ આપ્યો છે અને અમને બહુ સારું લાગે છે કે ના, પબ્લિકને અમારા જે ડેકોરેશનનો આઈડિયાઝ છે, અમારા જે પ્લાનિંગ છે એ પબ્લિક સુધી પહોંચી રહી છે। ખાસ કરીને મેં જોયું છે વીઆઈપી માટે પણ એક વ્યવસ્થિત રમવા માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। હા, વીઆઈપી માટે સ્પેશિયલી એક જગ્યા આપી છે, વચ્ચે પ્લે એરિયા છે, બાજુમાં વીઆઈપી એરિયા છે, તો એ લોકો માટે બી એક સેફટી તો જો કે છે જ આપણે બધે, પણ અલગથી રમવું હોય, પ્લે એરિયા અલગ જોતો હોય તો એ લોકો માટે બી એક વીઆઈપી સગવડ છે। સ્પોન્સરો માટેની વાત કરીએ તો એનું ફેમિલી આવે તો પણ અહીંયા વ્યવસ્થિત રમી શકે। હા, તો પણ અહીંયા વ્યવસ્થિત રમી શકે, એ લોકોને એક અલગ જગ્યા મળે, વ્યવસ્થિત રમવાની, બેસવાની અલગથી જગ્યા મળે, એકદમ કમ્ફર્ટેબલી એ લોકો બેસીને રમી શકે ને જોઈ શકે। ખાસ કરીને ડીજેની વાત કરીએ તો ડીજે સહિતની વ્યવસ્થા સારી જોવા મળે છે। હા, ડીજેમાં બી અમારા જામનગરમાં જે બેસ્ટ 3 ડીજે છે, ડીજે ક્રિશ, ડીજે ભવ્ય અને ડીજે રોક્સ, એને અમે રાખ્યા છે અને એ લોકોનું કામ બી અમને બહુ જ સારું લાગ્યું છે અને બહુ જ લોકોને બી ગમે છે ડીજેમાં ગરબા કરવું એન્ડ એન્જોય કરે છે લોકો। રાત્રે 2 વાગ્યા પછી અલગ વ્યવસ્થા ઊભી થાય છે। હા, 2 વાગ્યા જેમ કે તમે જોઈ રહ્યા હશો કે મંડલી જે કે એક નવી ટાઈપની કંઈક ગરબા છે એ અમે રાખી છે। 2 વાગ્યા પછી બધા શાંતિથી રમે મંડલી, મજા આવે છે બધાને મંડલી રમતા। ખાસ કરીને હવે ધારો કે 2-3 દિવસ બાકી છે, શું કહેશો પબ્લિકને અહીંયા આવવા માટે આમંત્રણ કઈ રીતે આપશો? બસ પબ્લિકને હું એ જ કહેવા માંગીશ કે જે લોકો નથી આવ્યા એકવાર જરૂર વિઝિટ કરો રાસનગરીને, કેમ કે તમે વિઝિટ કરશો તો તમને ખબર પડશે કે કેટલું સરસ આયોજન અમે કર્યું છે, કેટલી અમે મહેનત રાખી છે આમાં, અને હું તમને ખાતરી આપું છું કે તમને બહુ જ મજા આવશે। ખાસ કરીને ફૂડની જે વ્યવસ્થા છે એ પણ એક લોકો આમ ગાર્ડનની અંદર નાસ્તો પાણી કરતા એ ટાઈપની વ્યવસ્થા ઊભી કરી, રમવા સાથે સાથેની અમે ફૂડની બી રિક્વાયરમેન્ટ જે હોય પબ્લિકની એ રાખેલી છે, બીકોઝ રમીને પછી ભૂખ લાગી જાય લોકોને, તો એ લોકોને કશે બહાર ન જવું પડે, એ લોકોને ગ્રાઉન્ડમાં જ બધું મળી જાય અને એના માટે બી અમે બેસવાની સગવડ રાખી। કેટલા વાગ્યા સુધી આ મુવમેન્ટ ચાલુ રહી છે? અમારે મોસ્ટલી 3:30 થી 4 વાગી જ જાય છે રાતે, અને ત્યાં સુધી પબ્લિક રહે જ છે અને એ લોકોને બી આમ મજા આવે છે। પ્રથમ આયોજન હતું, તમને નવું શું શીખવા મળ્યું? પ્રથમ આયોજન હતું, તમને ઘણું બધું નવું શીખવા મળ્યું છે, લાઈક પબ્લિકને શું જોઈએ છે, વધારે પબ્લિકની રિક્વાયરમેન્ટ અમે સમજી કે એ લોકોને કઈ વસ્તુમાં જોઈએ છે, સજેશન્સ લીધા પબ્લિકના, તો એના પર અમે હજી કામ કરશે। ખાસ કરીને શું સજેશન મળ્યું છે પબ્લિક તરફથી? સજેશન તો મને નથી ખબર, ઓલ ઓવર શું મળ્યું છે, એમ લોકોએ શું માર્ગદર્શન આપ્યું કે હવે આ વખતે આવું કરજો? અચ્છા, લોકોએ કીધું છે તમારું બધું સરસ છે, બસ જગ્યા બી એ લોકોએ બધું ગમ્યું જ છે લોકોને, એવું તો કંઈ લોકોએ સજેસ્ટ કર્યું નથી, બટ તો બી અમે અમારું બેસ્ટ ટ્રાય કરશે કે નેક્સ્ટ ટાઈમ લોકોને હજી વધારે સગવડ આપીએ। ખાસ કરીને સેલ્ફી માટેની થોડીક નાની મોટી વાત હશે? હા, સેલ્ફી પોઈન્ટ જો કે થોડું અમારે નાનું છે, બટ એ બી બરોબર જ છે, તો નેક્સ્ટ ટાઈમ અમે હજી ટ્રાય કરશું કે સેલ્ફી પોઈન્ટ અલગ અલગ જગ્યાએ અમે રાખીએ। આ રીતે જેમ જોયું કે આ દિશા બારડ હતા,
અને જે પ્રમાણે નાની ઉંમર છે પણ છતાં પણ આ જે ગ્રુપ છે મિહિર બારડ એના મિસિસ થાય છે અને ખાસ કરીને જે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવા સિદ્ધાર્થસિંહ ઝાલા પણ આમાં જોડાયેલા છે પણ જે પણ યુવા ધને વ્યવસ્થા ઊભી કરી છે એ ખરેખર અફલાતુન છે.